જય માતાજીને ગુડ મોર્નિંગ ગાઈસ। તો અત્યારે સવારમાં કંઈક વાતાવરણ સારું છે, બાકી કાલ રાતે મેં ગણપતિનું વિસર્જન કરીને આવ્યા ને તોય રાતે નાતા આવ્યા ને સવારનો વરસાદ શરૂ હતો કાલે। તો અત્યારે હું આવ્યો અને તૈયાર થઈ ગયો છું। જો આવા કપડાં છે નોર્મલ ને બપોરે 3:30 હું આવ્યો આજે। તો ત્યાં નીરજની ગાડી લઈને જ જાઉં છું, એની પાસે રિંગ રોડ ઉપર કંઈક કામ શરૂ છે ને ત્યાં। તો આપણી ગાડી તો ભરાઈ ગઈ ને ત્યાં હું ને નીરજ જાય છીએ બે ઇકોમાં, એટલે રસ્તો દેખાય ને 3 થી 4 વાર આગળ પાછળ કરીને ત્યારે લેલેન્ડ માન વડીશ। એટલી મોટી ગાડી છે ને સામાન ફૂલ। ગોડાઉન કોચિંગ કરી આવી છીએ આપણે, ગાડી ખાલી ને આ ભાઈ જ્યાં બેઠા પવન ખાય। રોકીભાઈ દેખાડું ગયા છે, રોકીભાઈ અમે પાછળ રહ્યા ને બધું હરખું નહીં કરે છે જગ્યા। તો અમે ઇકો વાળા એને સ્પેશિયલ ગોધરાના કારીગર બોલાવ્યા ને આપણી લેલેન્ડ થઈ ગઈ ખાલી, હાવ ગાડી સાફ। તો માસાની જશે બીજી સાઈડ ઉપર ને હું નીરજના કાકા પણ જશું બીજી સાઈડ ઉપર। તો હું નીરજ અને પેલા કાકા હતા ને અમે તો બજારમાં, અને કાકા ત્યાં મંડપ ખોલે છે ને હું નીરજ એનું ફોનનું એક સોકેટ દેખાડ્યા હતા બિઝનેસ સેન્ટરમાં બાજુમાં। ફોન સોકેટનું તો દેખાડી દીધું કરાવશું પછી, પણ અત્યારે લાગી ગઈ ભૂખ તો પાઇનેપલ ખાઈએ। બજારમાંથી સીધી ગાડી આવી ગઈ હતી નીરજના ઘરે ને ઉકેડો તો જો નીરજ કરીને રાખ્યો આગળ તે ને રૂમમાં તે બધું વેરફેર સામાન મૂકી દીધી છે આપણે ગોડાઉને। ઇકો લઈને જાય છે ઘરે ને મારે જવું છે વાળ કપાવવા। તો પહોંચી ગયા આપણે જૂના અને જાણીતા આપણા હાર્દિકભાઈ, તેમની પાસે વાળ કપાવી નાખે તો સીધી આપણી દુકાને। તો આખી મંડળી ભેગી થઈ, તો મળી ગયા નવા મિની બ્લોગ સાથે। રાધે રાધે।